ડીસા તાલુકાના કુંપટ ગામે શીતળા માતાના મંદિરે ભાતીગળ લોકમેળો ભરાયો। ડીસા તાલુકાના ગામોમાંથી હજારો ભાવિ ભક્તોએ માતાજીના દર્શન કરી મેળાની મજા માણી। ડીસા તાલુકાના કુંપટ ગામે આવેલ શીતળા માતાજીનું મંદિર આ વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા સાતમના દિવસે ભવ્ય લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો, જેમાં આજુબાજુના અનેક ગામોના લોકો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। કુંપટ ગામે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી થાય છે। ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમના દિવસે પણ મેળો ભરાય છે, જેમાં ચકડોળ, કટલરી દુકાનો, બરફ ગોળાના સ્ટોલ, શેરડી, રમકડા જેવા વિવિધ સ્ટોલ લગાવવામાં આવે છે અને લોકો મેળાની મજા માણે છે, જેમાં કુંપટના સરપંચ બકુસિંહ દરબાર તેમજ તલાટી કમ મંત્રી સ્મિત રાણા દ્વારા અને કુંપટ ગામના ગ્રામજનો દ્વારા મેળામાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને કુંપટ ગામના ગ્રામજનો દ્વારા મેળામાં આવનાર ભાવિ ભક્તોને મુશ્કેલી ના પડે તે માટે સ્વયંસેવકો ખડે પગે ઊભા રહી સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી અને મેળામાં મૂળ મોદી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે મોદી સમાજ દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। મેળામાં આવનાર ભાવિ ભક્તો બાધા માનતાઓ પૂરી કરવા માટે માતાજીને ફૂલોકડી, શ્રીફળ, મીઠું, અગરબત્તી, ફૂલહાર ચડાવી માતાજીને માનતાઓ પૂરી કરતા હોય છે। રાત્રિના સમયે માતાજીની ભવાઈ યોજાઈ હતી, જેમાં શીતળા માતાજીના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભવાઈમાં ઉપસ્થિત રહ્યા હતા। કુંપટ ગ્રામ પંચાયત અને ગામજનો દ્વારા આ વખતે 150 જેટલા સ્ટોલ લાઇનમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આવનાર ભાવિ ભક્તોને સ્ટોલવાળાઓને મુશ્કેલી ના પડે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી। તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા મેળામાં ખડે પગે પોલીસ બંદોબસ્ત કરી મેળાને સારી રીતે સંપન્ન કરાયો હતો। આખોલ ગામથી કુંપટ સુધી મેળામાં આવતા ભાવિ ભક્તોને રસ્તામાં અગવડ ના પડે તે માટે સેવાભાવી લોકો દ્વારા પાણીના, શરબતના અને છાશના કેમ્પો લગાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।